ઓડ શહેરમાં પૂર્ણિમા ચોકમાં ગણેશ મહોત્સવ આણંદ જિલ્લાના ઓડ શહેરમાં પૂર્ણિમા ચોકમાં વિવિધ થીમ આધારિત ગણેશ પંડાલોની સજાવટ સહિતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. આજથી 7 સપ્ટેમ્બરને શનિવારથી આરંભ થયેલ ગણેશ મહોત્સવને લઈને ભારે આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ થીમ સાથે રંગબેરંગી રોશનીથી ગણેશ પંડાલની સજાવટ કરવામાં આવી છે. યુવક મંડળ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. આજે ગણેશજીની આગમન યાત્રા દ્વારા મૂર્તિઓ લાવીને પંડાલમાં સ્થાપના કરવામાં આવી. હાલમાં વરસાદી માહોલ હોવાથી અને આગામી દિવસોમાં વરસાદની સંભાવનાને ધ્યાને લઈને ગણેશ પંડાલ વોટરપ્રૂફ બનાવવામાં આવ્યા છે. સાથોસાથ આ વર્ષે માટી સહિતની ચીજવસ્તુઓમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. આજે ગણેશ ચતુર્થીના શુભ દિવસે સવારે શુભ મુહૂર્તમાં વાજતે ગાજતે વિઘ્નહર્તા દેવ ગણેશજીની પંડાલમાં સ્થાપના કરવામાં આવી. આ ઉપરાંત ઘરોમાં પણ ગણેશજીની સ્થાપના શ્રદ્ધા અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે કરવામાં આવી અને 10 દિવસ સુધી દરરોજ સવાર સાંજ ગણેશજીની પૂજા અર્ચના, આરતી સહિત ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે. રિપોર્ટર દિલીપભાઈ એસ. પટેલ, ઓડ, આણંદ. GPK ન્યૂઝ.